બનાસકાંઠા જિલ્લાના ઓગડ શિયોરી હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર હાઈવે પર હાલ સમારકામની કામગીરી ચાલી રહી હોવાના કારણે વાહનો માટે એક માર્ગીય એટલે કે સિંગલ ટ્રેક ચાલુ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રેલરે બાઇકને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને અંધારામાં ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યો છે, જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. લોકોનો આરોપ છે કે હાઈવે પર ડાયવર્ઝન તો આપી દેવાયું, પરંતુ કોઈ સાઇન બોર્ડ કે યોગ્ય બેરિકેડની વ્યવસ્થા કરવામાં નથી આવી. તંત્રની આ ઘોર બેદરકારી જ આ નિર્દોષ વ્યક્તિના મોતના પાછળ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.